સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શિસ્ત અને પંચિંગના નિયમન અંગે વાત કરતા પાટીદાર મેનેજર પર બે રત્ન કલાકાર ભાઈઓએ હિચકારો હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। કાપોદ્રા સ્થિત પંકજ ડાયમંડ કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા ગૌતમ ઇટાલિયાએ કર્મચારીઓને શિસ્ત અને કામ કરવાની રીત અંગે સમજાવ્યા હતા। આ દરમિયાન રત્ન કલાકાર અંકુશ ઉશ્કેરાઈ ગયો અને તેણે પૂર્વ આયોજિત કાવતરા હેઠળ પોતાના ભાઈ જઈને બોલાવી લીધો। બંને ભાઈઓએ મેનેજરને કારખાનાના બાથરૂમમાં ઘેરી લીધો અને 1.5 મિનિટ સુધી અપશબ્દો બોલીને આડેધડ ઢોરમાર માર્યો। હુમલા દરમિયાન મેનેજરને બચાવવાનો કોઈ પ્રયાસ થઈ શક્યો નહીં। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના લાઈવ દ્રશ્યો હવે સામે આવ્યા છે। ભોગ બનનાર મેનેજર ગૌતમ ઇટાલિયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ આધારે પોલીસે અંકુશ આલગોતર અને જય આલગોતર વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે જણાવ્યું કે આ બંનેની શોધખોળ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેમને કસ્ટડીમાં લેવાશે। આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગમાં ચોંકાકાર ફેલાવ્યો છે। શિસ્ત અને નિયમોની વાત કરનાર મેનેજર પર આવો હુમલો થવાથી કારોબારી વર્ગમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। ઉદ્યોગ સંગઠનોએ પોલીસને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસને વેગ આપી રહી છે। હુમલાના હેતુ અને પાછળના કાવતરા અંગે પણ તપાસ ચાલી રહી છે।